ઉજ્જૈનીનો પરદુખ ભંજનો રાજા વિક્રમ એકવાર દેશાટને નીકળ્યો છે। એણે તો જળ ઊંડા થળ શીશરું કામન લંબે કેસ નર પટાધર નિપજે આવો મર ઘર દેશ। જ્યાં પાણી કુવે ઘણા ઊંડા હોય છે, જળ શીશરા થળ શીશરા હોય છે, નારીઓના માથાના વાળ પેની લગી ઝપાટા ખાતા હોય છે અને પુરુષો મર્દ પાકે છે એવા મારવાડના મલકમને માથે ઘોડો હાંક્યો છે। મારવાડ અને માળવાનો સીમાડો આવ્યો। ત્યાં એક કૂવો છે, કૂવા પર કોસ ચાલે છે। ત્યાં પોતાનો તરસ્યો ઘોડાને પાણી પાવા જાય છે તેવો જ કૂવાનો માલિક બરાડી ઉઠે છે કે એલા હે થારા ઘોડા રે ગુડદે, અહીં તો ઢોલડે ઢમકે પાણી હે, તારા ઘોડાને મારી નાખ। અહીં તો પાણી એટલું ઊંડે છે કે કોસ થાળામાં ઠલવાય ત્યારે કાંઠે ઉભેલો માણસ ઢોલ વગાડે ને ખબર આપે તો જ કોશિયાને ખબર પડે એ બળદ પાછા વાળે। કૂવા કાંઠે જઈ વિક્રમ જુએ છે તો આભા મંડળમાં ચાંદરડું તગતગે એમ કૂવામાં પાણી તગે છે। શું આવું દુઃખ આ મલકના માનવીને? અરે વાત છે કાંઈ, એમ કહીને વિક્રમે ઉજળીનો ખજાનો ખચ્ચર માથે ભરીને મંગાવ્યો। કૂવો એ ખજાને બુરાવ્યો, માથે સગ ચડાવી કૂવાવાળાએ કહ્યું કે હે રાજા, મેં તને બીવરાયો કારણ કે આગળ તો નાકાતૂટ મલક છે, તારું સત છૂટી જશે, માટે તું પાછો વળ। પાછા તો વીર વિક્રમથી કેમ વળાય? એ તો આગળ ને આગળ મળ્યો ઘોડો હાંકવા। મેવાડ ઉદયપુર જોયા, આદ્યા પર સોયામણું માણસ ગણમુલા, પદમણિયું પાણી ભરે રંગ હો પિચોળા। ઉદયપુરના પિચોળા તળાવને કાંઠે પદમણી જેવી નાર પાણી ભરે છે। વાહ પિચોળા તળાવ અને નાર્યું પણ કેવી! કોણ દેવળરી પુતળી, કોણે તને થડી સોનાર, કયા રાજાની કુંવરી કોણ પુરુષ ધરનાર? એવી રૂપાળી દેવળની પુતળી જેવી નમણી નારી કોની હોય? તો કહે કે જેની તરવારે તણભૂમકા, જેની કેળો કટારા નવધાર, અસુરો રેવત ખેલવે સોઈ પુરુષ ધરનાર। ત્રણ ફૂમકાવાળી તલવારનો બાંધનારો, કેડે નવધારી કટારી સજનારો અને મોલ રાતે ઘોડેસવાર બની ઘૂમનારો, એવા બહાદુરની જ નારી આવી રૂપાળી હોય ને? પછી વચ્ચે ગુજરાતની ધરા આવી, બંટી ચીણીને બાજરો, ચૌ કોદર અન્નજાત, નાર કડંગી નીપજે ઈ ધરા ગુજરાત। પછી વિક્રમ રાજા હાલાર દેશમાં ઉતર્યો। કેવો છે હાલાર દેશ? જૂની ઢારરો ઢેબરો, માથે કળથીરો વઘાર, ઊભો ઊભો ધાર દે હુડે દેશ હાલાર। પછી નવે નગર ગયો, એમ એવી દેવતાઓના એ મન મોહાવી એવી નગરની નારીઓ દીઠી। ત્યાંથી આગળ ચાલતા લીલી નાઘેર નજરે પડી વાજા શાખના રાજપૂતો જ્યાં રાજ કરે છે, આંબાના જ્યાં મોટા વન છે, ઘેર ઘેર જ્યાં ઘેરાબંધ પદમણી સ્ત્રીઓ છે, જ્યાં વાડીએ વાડીએ પાણીના રેટ ખટુક ખટુક અવાજ કરતા ફરે છે, એવી લીલાછમ નાઘેરને નિરખીને તો વીર વિક્રમ મિયાણી પાટણમાં પહોંચ્યો। ત્યાં પ્રભાત ચાવડો રાજ કરે છે। ખમા જાજી ખમા, ઉજ્જૈનીના રાજા વિક્રમ, મારે આંગણે ક્યાંથી? જાજા આદરમાન રાજા વિક્રમને દીધા પણ પ્રભાત ચાવડાનું શરીર સુકાઈને સાઠીકડું બની ગયેલું। અરે વીરા પ્રભાત ચાવડા, આમ કેમ? રુદરનો ધ્રાગોય ન મળે એવું તે શું દરદ છે કે ભાઈ આ એ તો કાઠી જ એવી? અરે વાત છે કાંઈ નક્કી, કાંઈ ભેદ છે? કહો ને કહો। પ્રભાત ચાવડે પેટની વાત કીધી નહીં। પછી એક દી એનો ભેદ લેવા વિક્રમ પ્રભાત ચાવડાની પાછળ પાછળ ચાલ્યો। અધરાત વીતી ગઈ હતી, ઘોર અંધારું હતું। હાલતા હાલતા આથમણે ડુંગરે પહોંચ્યા। એક ભોંયરું હતું, તેમાં પ્રભાત ચાવડો ઉતર્યો। વિક્રમ પણ વાંસોવાસ ભોંયરામાં એક ભઠ્ઠી જલે
ભોંયરામાં એક ભઠ્ઠી ચાલે, માથે તેલની કડા, તેલ તો ધ્રફે છે. પછી તો વિક્રમે જોયું તો ભેકાર હતું. હર 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 કરતો પ્રભાત ચાવડો તેલની કડામાં બેસી ગયો, તળાઈ ગયો. ઉપરથી 4 અપસરા આવી, ચારેય પ્રભાતની તળેલ કાયાનો ભ્રક કર્યો. પછી હાડ ભેગા કરી માથે અંજળી સાટી સજીવન થઈને પ્રભાત પાછો વળ્યો. આહા, આવા દુઃખ, આનું દુઃખ હું ન ભાંગું તો પર દુઃખ ભંજણો કહેવાવું શા માટે? ને આ કાયા શા ખપની છે? આથમને ડુંગરે પ્રભાતને જવાનો બીજો વારો આવ્યો. તેદી વિક્રમ વહેલોરો પહોંચ્યો. ફળ ફળતા તેલમાં હર હર કરતો પોતે બેસી ગયો. એની તળેલ કાયાનો ભ્રક કરીને 4 અપસરાઓએ હાડ ભેગા કર્યા, માથે અંજળી સાટી, પણ સજીવન થયા ભેળો તો ઓળખાણો આ પ્રભાત નહીં, આ તો કોઈક બીજો. તું કોણ છો? તો કહે હું વિક્રમ છું. શા માટે આ કર્યું? પ્રભાત ચાવડાને બચાવવા માટે. તો કે માંગુ પ્રભાત ચાવડાની મુક્તિ. તે દીથી અપસરાઓએ પ્રભાત ચાવડાનો છુટકારો કર્યો અને પ્રભાતે વિક્રમને 7 કોટડી દ્રવ્ય દીધું અને પોતાની દીકરી પરણાવી. વીર વિક્રમ તો આગળ ચાલ્યો એક ગેંદલ શહેર. એમાં વીર વિક્રમે આવીને કાળકાના મંદિરની વાસે માળનને ગેડ ઘોડો બાંધ્યો. કહે કે બેન, હું તારો ભાઈ મહેમાન છું. પહેલાના વખતમાં માળનનું ઘર એટલે અજાણ્યાનો ઉતારો. માળને તો આદર માન દીધા. બેનને ઘેર ભાઈ આવે, સાસુને ઘેર જમાઈ આવે. ભલે આવ્યા મારા વીર. વગર ઓળખીએ માળણે ખમા કહીને ઘોડો ફળિયામાં બાંધ્યો. રાંધી કરીને વીરને જમાડ્યો. સાંજ પડીને માળન રોવા માંડી. છાતી ફાટે એવું ટોણું પૂછે છે કે બેન તારે શું દુઃખ છે? કે ભાઈ, આ કાળકાના મંદિરમાં આ નગરની રાજકુમારી રાખી છે, કુંવરી ડાકણ છે. કુંવરી ડાકણ? વિક્રમ તો સડક થઈ ગયો. તે એ કુંવરી શું કરે છે? રોજ રાતે એક માણસને ભરખી જાય છે. રાજાએ ઘર દીઠ વસ્તીના એક માણસોનો રોજ વારો ઠેરાવ્યો છે. આજ રાતે મારા એકના એક દીકરાનો વારો છે. એમ કહી ફરીવાર માળાને રોવા માંડ્યું. પણ એ તો કાળા કેરનું રુદન હતું. વિક્રમ કહે, તું રોમા બેન, તારા દીકરાને બદલે કોઈ બીજું જઈ શકે નહીં? જઈ તો શકે મારા વીર, પણ એકને માટે મરવા બીજું કોણ જાય? માણસ કાંઈ વેચતા મળે છે બાપા? પણ બેન, હું તારા દીકરા સાથે જઈશ. એવું બોલો માં ભાઈ. બાપુ, તમે તો અસુર થયું ને રાત રહ્યા. મારે ઘેર તો તમે મહેમાન. તમને હું મારા છોકરા સાથે મરવા મોકલું તો હું ડાકણ ઠરું ને? ના ભાઈ, તમથી ન જવાય. એમ ગાંડી થામા બેન, ને મને વાત કર. કુંવરી ડાકણ કઈ રીતે? માણસને ભરખે કઈ રીતે? શું કઈ રીતે છું? માણસ ત્યાં જઈને સુવે ને સવારે મળદું પડ્યું હોય લીલું કાંચ જેવું. કુંવરી તો ઊંઘતી જ હોય. રાતમાં તો જે બનતું હોય તે ખરું. મડાને સવારે ભંગ્યો જઈને ઢસડી બહાર કાઢે. એમ ત્યારે તો હા, સમજાણું. એવું બોલતા વિક્રમે લમણે આંગળી ટેકવી. બેન, વિક્રમે માળનને કહ્યું, જો મને અધમણ એક સુગંધી ફૂલ આણી દઈશ? ભાઈ, મારે તો ફૂલની વાડી લચી પડી છે. માળેને તો જઈને ચંપા, ચમેલી, ડોલર, મોગરાના મહેક કરતા ફૂલ ઉતારી આણ્યા છે. વિક્રમે એની છાબડી ભરી છે. હવે બેન, મને એક કુંડું ભરીને દૂધ લાવી દે. દૂધનું કુંડું અને ફૂલનું ડાલું લઈ વિક્રમ તો મધરાતે માળનના દીકરા ભેળો કાળકાને દેરે હાલ્યો. જઈને છોકરાને બહાર બેસવા કહ્યું. દૂધનું કુંડું ને ફૂલડાનું ડાલું લઈ પોતે દેરામાં ગયો. વખમભર દેરું દીએ માણસ ફાટી પડે.
ઉજ્જડ દેરામાં કાળકાની ભેકાર મૂર્તિ છે. એક ખૂણામાં દીવો બળે છે. એક પથારીમાં એક જણ સૂતું છે. પીળું પચક શરીર, હાથ પગ જાણે સાઠીકડા, પેટે જુઓ તો ગાગર જેવડું, ન બોલે કે ન ચાલે. નક્કી છે તો મેં ધાર્યું એ જ. એમ વિચારીને વિક્રમે તો દેરાની ભો માથે અધમણ ફૂલની પથારી પાથરી, આગેરુક દૂધનું કુંડું મૂક્યું ને પછી પોતે તલવાર તાણીને આગેરો ઊભો રહ્યો. અધરાત થઈ એ વખતે ઊંઘતી રાજકુમારીના મોંમાં કંઈક સળવાટ હાલ્યો, એટલે કે સળવળાટ થયો અને એમાંથી કંઈક બહાર નીકળ્યું. અર, સાપનું ભોડું! લબરક લબરક જીભના લબકારા કરે ને આમ જુએ તેમ જુએ, ચારેકર જુએ. નીકળ્યો, અડધો નીકળ્યો, આખો બહાર નીકળ્યો અને ફૂલના ઢગલા માથે વહેતો થયો. સાપને ફૂલ માથે પ્રીત ખરીને, ઓ બાપ, આ તો સિંદુરિયો નાગ! કરડિયા ભેળો જ માણસને ઢાળી દે. થોડી વાર તો વિક્રમ જેવા વીરની પણ છાતી થરથરી ગઈ. ભાગવાનું મન થયું. હાય, જાણે રાડ ફાટી જશે. પણ વિક્રમે છાતી કબજે કરી ફૂં ફૂં સિંદુરિયા નાગને ફૂફાડા માર્યા. દેરું જાણે ધગી ઉઠ્યું. એના રોજના ભરખને ગોતે છે પણ કોઈ દેખાતું નથી. હમણાં જાણે નગરીમાં દોટ દેશે ને કંઈક ને ટસકાવશે. ત્યાં તો નાગને દૂધની વાસ આવી. મંડાળો કુંડા માથે આવ્યો, લગોલગ આવ્યો અને વિક્રમે તલવાર ઠણકાવી, એટલે કે તલવારનો ઘા કર્યો. ચૂક્યો કે શું? ચૂકે તો જીવ્યા મુવાના જુવાર છે, પણ ન ચૂક્યો. નાગનું ભોડું જઈ પડ્યું છોટિયાવા શેટે. થોડીક વાર તડફડીને થંભ્યું. ત્યારે ભોડું લઈને વિક્રમે પોતાની ઢાલમાં મૂકી દીધું. પાછો પથારી માથે મીટ માંડીને બેઠો. જેમ વખત ગયો તેમ રાજકુંવરીની કાયા હળવી થઈ ગઈ. પછી તો આળસ મરડીને બેઠી થઈ. ચારેકોર નજર ફેરવવા લાગી. દેવો બળે છે, ફૂલનો ઢગલો પડ્યો છે, મીઠી સુવાસ મહેકે છે, કાવામાં ટાહું હિમ લાગ્યું છે. વળી થોડી વધારે ચેતના આવી. વળી પાછી નજર માંડે છે. એક માનવીને ઉભેલ જુએ છે. કેડે કટાર, હાથમાં તલવાર, વંકો મરોડ, આંખમાં જાણે દીવડા બળે છે, મુખડે અમૃત જરે. બીસો નહીં બાઈ. વિક્રમે એને ધીરજ દીધી. જુઓ, ઓ પડ્યો તમારો કાળ! આંગળી સીધી નાગના ખોળિયા માથે. બાયથી તો જોવાયું નહીં ને પાછી તે આંખ વીંચી ગઈ. વળી પાછી આંખ ઉગાડી અને મોઢે હાથની અંજળી માંડી ઈશારત કરી. તરસ્યા છો એમ કહેતા ને વિક્રમને દૂધની ટોવલી લઈને બાયને મોઢે દૂધ ટોવા માંડ્યું. બાય પીવા લાગી. જેમ પેટમાં કઢેલું દૂધ પડ્યું તેમ તેમ તો કુંવરીની કાયામાં કાંટો આવ્યો. રાજનું બીજ છે ખરું ના? એટલે નમણાઈ નીકળવા લાગી ને ધીરે ધીરે અવાજે બાય બોલવા લાગી. કોણ છો? પરદેશી છું. મને જીવતદાન દીધું? ના, જીવતદાન દેનારો તો પ્રભુ છે. સામ સામા ટવકા ચાલ્યા. 6 મહિનાનો મંદવાળ 2 પહોરમાં તો મટવા આવ્યો. પરોઢ થયું ત્યાં ઝાંપડો મળદાને ઢસડવા આવ્યો. ડોકાણો પણ પાછો વળ્યો. રાજમાં જઈને જાહેર કર્યું કે ત્યાં તો કાળકા એકલી નહીં પણ કાળકા ને કાળકો 2 બેઠા છે. બેઠા વાતું કરે છે. આખું શહેર કૌતુક જોવા હલક્યું. મનખો ક્યાંય માય નહીં. રાજા આવ્યા. વિક્રમે કહ્યું કે ફટશે તમને. કુંવરીના પેટમાં સિંદુરિયો નાગ હતો ને ડાકણ કૂટી મારી. વસ્તીના કલૈયા કુંવર જેવા 100 જણાના ભોગ લેવરાવ્યા. વિક્રમને તો રાજમાં રોક્યા છે. કુંવરીની કાયા જોતજોતામાં કંચન સરીખી થઈ ગઈ છે. રૂપના તો જાણે સરોવર હેલે ચડ્યા છે. જોબન દેહમાં માતું નથી ને કુંવરીએ તો પ્રતિજ્ઞા લીધી કે પરણું તો એને જ, બીજા મારે ભાઈ બાપ છે. પરણીની રાજકુંવરીને લઈ વિક્રમ એક દિવસ ચાલી નીકળ્યો. રસ્તામાં એને એક ડોશી રેંટિયો કાઢતી રૂવે.
એટલે કે રોવે છે. વિક્રમે પૂછ્યું, ડોશીમાં રોવો છો સીત? બાપ, મારો દીકરો. શું તમારો દીકરો? એને મારી નાખ્યો. કે કોણે? કે તમે. મેં? વિક્રમ ચમકી ઉઠ્યો. હા, મારા દીકરા સિંદુરિયા નાગને. આ લે, આ તારા દીકરાનું ભોડું. એમ કહી વિક્રમે તે દિવસે પોતાની ઢાલમાં સાચવે મૂકેલું નાગનું મોઢું બહાર કાઢ્યું. ખમા તુને મારા વીર કહી ડોશીએ ઘોડા ઉપર અમી છાંટીને દીકરાને સજીવન કર્યો ને વિક્રમને કહ્યું, હું પદમ નાગણી છું. હું તને મારી નાનેરી બેન બનાવીશ. નાગ પદમણીને પરણીને વિક્રમ નાગલોકમાં રહે છે. એક દિવસ નાગલોકમાં વૈકુંઠની કંકોતર્યું ફરી કે દશેરાની કચેરીમાં સૌ આવજો. નાગકુળ વિક્રમને પણ ભેળો તેડી વૈકુંઠની કચેરીમાં બીડું ફર્યું કે ભાઈ, છે કોઈ એવો કે જે આ એક દોથો ફૂલ 23 કરોડ દેવતાઓને વેચી આપે? એ બીડું વિક્રમે ઝડપ્યું. 52 વીર અને 64 જોગણીને હોકારીને વિક્રમે કહ્યું, ખબરદાર, પ્રથમીને માથે ફૂલની કળી નામ ન રહે એમ બધા ફૂલ ભેગા કરી લાવો. લાવ્યા. વિક્રમ તો દોથો ફૂલ દેવતાઓને દેવા મળ્યો. કોને ખબર પડે કે ક્યાંથી દે છે? અંતરિક્ષમાંથી 52 વીર અને 64 જોગણીયું દઈ રહેલ છે. 1.25 ગજ ફૂલનો પગર પાડી દીધો. દેવ કચેરીમાં, અરે 7 રંગ છે તને. માગ કે માગું તો બીજું શું? હરિ દર્શન કી પ્યાસી અખિયા. ને દેવતાઓએ વિક્રમને હરિના દર્શન, ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને અમારી વાર્તા જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. અમને તમારા સપોર્ટની જરૂર છે, તો અમને સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ અભિનંદન.